દ્વારકામાં મેગા ડિમોલિશનની કામગીરી થઈ રહી છે। ગેરકાયદેસર દબાણ પર ફરી વળ્યું છે બુલડોઝર। જી હા, સરકારી જમીન પર ઊભા કરેલા દબાણો તોડી નાખાયા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી હાથ ધરાઈ છે। અંદાજે 1100થી પણ વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહ્યા। બાલાપર વિસ્તારમાં સરકારી જમીન પર અનેક દબાણો હતા, એ દબાણો હવે દૂર કરાઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો, અંદાજે 1100થી પણ વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કર્યા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે આ दबाणों ने हटावाया है। गेट द्वारकाधीश के मंदिर के बाहर का जो हाथी गेट है, वहां पर जो इलीगल कंस्ट्रक्शंस थे, उसके अंदर तकरीबन 200 स्क्वायर मीटर की जमीन, वैल्यू तकरीबन 10 लाख, इसको 3 जनवरी को खाली किया गया था। उसके बाद मेन रोड द्वारका, जिसके ऊपर तकरीबन 500 स्क्वायर मीटर की जमीन के ऊपर जो इलीगल एनक्रोचमेंट हुआ था, उस एरिया को वापस 3 जनवरी को खाली किया गया, जिसकी वैल्यू तकरीबन 5 करोड़ रुपए है। आज सुबह से बालापर बेट द्वारका में एक हमने एनक्रोचमेंट रिमूवल का ड्राइव स्टार्ट किया है, जिसके अंतर्गत तकरीबन अभी तक 35 घरों का डिमोलिशन हुआ है। वैसा जड़वाई रहे दरियाई सुरक्षाના હિસાબથી પણ આજે અમારી પોલીસ બોટની પેટ્રોલિંગ, એમટીએફની પણ બોટ પેટ્રોલિંગ, ડ્રોનથી પણ સર્વેલન્સ અમારી ચાલુ છે। અને અત્યાર સુધીમાં અમારે જે જિલ્લા વહીવટીતંત્રના વતી દ્વારકા તાલુકાના દ્વારકા પ્રાંતથી અમોલજી સાથે અમે બધું સંયુક્ત જે પ્રોસેસ છે અત્યારે ચાલુ છે।